પહેલા મુદ્દાની વાત કરીએ તો એક તરફ ખેતરોમાં કાદવ, ભીના પાક અને તૂટી ગયેલી આશાઓ, બીજી તરફ એસી ચેમ્બરમાં બેસેલા ધારાસભ્યો અને મંત્રીઓ. પત્રો લખાયા, ટ્વિટર પર પોસ્ટ થઈ, ફોટો ક્લિક થયા, પરંતુ હકીકતમાં ખેડૂતોની પાસે પહોંચે છે શું? ફક્ત ખાલી વચનો અને રાજકીય નાટક. ભાજપના હોય કે કોંગ્રેસના, બધા હવે મુખ્યમંત્રીને પત્ર લખીને બતાવી રહ્યા છે કે અમે ખેડૂતોની સાથે છીએ. પૂર્વ મંત્રી હોય કે ધારાસભ્ય કે પછી સાંસદ, બધા હવે એક જ કામમાં લાગી ગયા છે. મુખ્યમંત્રીને પત્ર લખવાનો તમાશો વધી રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે ખેડૂતોને આ પત્રોથી શું મળવાનું છે? રાહત સહાયના ચેક કે ફક્ત રાજકીય ચેકમેટ? ત્યારે ખેડૂતોના ખેતરોમાં જવાનો સમય કોઈની પાસે નથી, પણ હા, સીએમને લખેલા પત્રો કેમેરાની સામે વાંચવા, પોઝ આપવા, પોતાનો રાજકીય વગ બતાવવા જરૂર પહોંચ્યા છે. ત્યારે રાજકીય ડ્રામા વચ્ચે ખેડૂતો ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી રહ્યા છે, જેને લઈને મુખ્યમંત્રીની રજૂઆત પણ કરવામાં આવી છે. જ્યારે ખેડૂતોને સહાય નહીં પરંતુ પાક નુકસાનીનું યોગ્ય વળતર મળવું જોઈએ. છેલ્લા 3 વર્ષથી ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે અને 2024માં જે કમોસમી વરસાદ પડ્યો હતો ને તેની સહાય પણ હજુ સુધી ખેડૂતોને મળી નથી. ત્યારે હવે જોવાનું રહેશે કે આ 2025માં પડેલા વરસાદની સહાય ખેડૂતો સુધી ક્યારે પહોંચે છે. જ્યારે ખેડૂતોને સહાય નહીં પરંતુ યોગ્ય વળતર મળે તેવું હવે ખેડૂતોનું કહેવું છે. જ્યારે ખેડૂતોની વ્યથા હાલ જોવા જેવી થઈ છે અને રાજકીય ડ્રામા પણ હવે વધુ થતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. રાજ્યના ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન થઈ રહ્યું છે, ત્યારે રાજકીય નેતાઓ હવે ખેડૂતોને એક રાજકારણનો મુદ્દો બનાવી રહ્યા છે. આપણી સાથે ખેડૂત આગેવાન જયેશ પટેલ જોડાઈ ગયા છે. જયેશભાઈ, રાજકારણ માટે ખેડૂતો હાલ એક મુદ્દો બની ગયો છે અને રાજકારણમાં ખેડૂતોને મુદ્દો કેમ બનાવવામાં આવી રહ્યો છે? કારણ કે હવે ખેડૂતોની હાલત દયનીય થતી જાય છે, તેમને ક્યાંક મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને હજુ પણ સહાય પેકેજની જાહેરાત પણ થઈ નથી. વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં જે રીતે જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતો અને ખેતી પાકને થઈ રહી છે. તમે જોવો તો જે રીતે ગ્લોબલ વોર્મિંગની વાત સમગ્ર વિશ્વ પરેશાન છે, એ રીતે ભારત અને ગુજરાતમાં પણ તમે જોવો તો છેલ્લા 3-4 વર્ષથી સતત માવઠાઓ થઈ રહ્યા છે અને આ માવઠાઓને કારણે સતત ખેડૂત ચિંતામાં હોય છે. જ્યારે પાક તૈયાર હોય એવા જ સમયે ભારે વરસાદ પડે છે અને ખેડૂતોને બરબાદી તરફ ધકેલે છે. જે રીતે હાલમાં તમે જોવો તો ઓક્ટોબર મહિનાના એન્ડમાં જે રીતે વિશેષ માવઠું થયું છે, આખા ગુજરાતને એને બદલામાં લીધું છે. એને કારણે ખેડૂતોમાં ભારે નિરાશા છે અને જે વરસાદ થયો છે એ પણ તમે જુઓ તો 10 ઇંચથી માંડીને 5 ઇંચ જેટલો વરસાદ ચોમાસામાં ના પડે એટલો મોટો વરસાદ આ અત્યારે માવઠામાં થયો છે. અને ખાસ કરીને ગુજરાતના જે મુખ્ય પાકો મગફળી હોય, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીંયા ડાંગર હોય અને સાથે સાથે તમે જુઓ તો જે રીતે કપાસના પાકની જે બરબાદી થઈ છે એને કારણે કરોડો રૂપિયાનું નુકસાન ગુજરાતના ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. તમે જોવો તો જે રીતની જે વાત છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જે વાત થઈ રહી છે, એમાં ગંભીરતાથી વિચારીએ તો 1985માં આ યોજના દેશમાં લાગુ કરવામાં આવી હતી. ત્યાર પછી તમે જોવો તો વાજપેયી જે વડાપ્રધાન થયા ત્યારે સવિશેષ એમાં સુધારા સાથે સમગ્ર દેશના ખેડૂતો માટે આ ફસલ વીમા યોજના ખૂબ જ સફળતાથી આગળ વધારી હતી. અને ત્યાર પછી તમે જો દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે ફસલ વીમા યોજનાને આગળ વધારી રહી છે ને ગુજરાતમાં પણ એનો અમલ હતો. રૂપાણી સરકારમાં સવિશેષ આ યોજના ચાલતી હતી, પણ જે રીતે ખેડૂતનો ફાળો, રાજ્ય સરકારનો ફાળો અને કેન્દ્ર સરકારનો ફાળો આ ત્રણ ભેગા થઈને વીમા કંપનીમાં ભરતા હતા. પણ જે રીતે પ્રાઇવેટ વીમા કંપનીઓ જે મનમાની કરી અને ખેડૂતોને જે વીમા આપવાની બાબતમાં જે રીતે એને મનમાની કરી, એને કારણે આ યોજના ગુજરાતમાંથી નાબૂદ કરવામાં આવી અને આ યોજનાને નાબૂદ કરીને ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી અને એને પણ જે રીતે SDRF ફંડ સાથે જોડીને તમે જો તો હેક્ટરે 2 હેક્ટરની વધુ મર્યાદા અને 11,000 રૂપિયાની રાહત આ ખૂબ જ નજીવી છે. અને અનુસંધાનમાં અત્યારમાં જે વરસાદ થયો છે તેમાં કરોડો રૂપિયા નુકસાન. જયેશભાઈ, આ ફસલ યોજના ગુજરાતમાં હવે આપને શું લાગે છે કે ક્યારે લાગુ થશે? 10 લાખ હેક્ટરમાં જ્યારે આટલું મોટું નુકસાન થયું હોય ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો જ્યારે આશા સેવી રહ્યા છે કે જ્યારે સંપૂર્ણ ભારત દેશની વાત કરીએ તો મહત્તમ રાજ્યોમાં જ્યારે આ યોજના લાગુ હોય ત્યારે સ્વાભાવિક છે તો ભારત સરકારમાં પણ જ્યારે ભાજપ સરકાર હોય, ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોય ત્યારે ખેડૂતો ખાસ કરીને
એ મહત્તમ માંગણી કરી રહ્યા છે કે વીમા ફસલ યોજના જે મહત્તમ ખેડૂતોને લાભ થાય એ દિશાના પ્રયત્ન કરવા જોઈએ. હું એમ માનું છું કે ભૂતકાળમાં જે આપણને આપને શું લાગે છે કે આ જે વીમા યોજના છે તે ગુજરાતમાં ક્યાં સુધી લાગુ થશે? ગુજરાતમાં ખેડૂતો અને ખેડૂત સંગઠનો ખૂબ જ ઝડપથી માંગણી કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં આને લાગુ કરવી જોઈએ. અને હું એમ માનું છું કે સરકાર પણ ગંભીરતા બની છે. જે રીતે સમગ્ર ગુજરાતના ખેડૂત નુકસાન થયું છે કે 10 લાખ હેક્ટર જમીનમાં હાલમાં જે રીતે નુકસાન થયું છે એને કારણે ખેડૂતોમાં ખૂબ જ ભારે નિરાશા છે. અને હું એમ માનું છું કે 10,000 કરોડથી પણ વધારે નુકસાન આ ખેડૂતોને થયું છે. ત્યારે વીમા કંપની જે રીતે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના ગુજરાતમાં લાગુ કરવી જોઈએ. પણ હું એમ માનું છું કે સહકારી માધ્યમ જેટલું મજબૂત ગુજરાતમાં છે એટલું ભારત દેશમાં મજબૂત નથી. તો સહકારી માધ્યમમાં ખેડૂતોની સંસ્થાઓ છે, આપણી જિલ્લા બેંક છે અને જીએસસી બેંક ખૂબ જ મજબૂત ગુજરાતમાં છે. ત્યારે એના મારફત પ્રીમિયમ લેવામાં આવે અને એના મારફત જ વીમા કંપનીની સ્થાપના કરીને હું એમ માનું છું કે આગામી દિવસોમાં જયેશભાઈ, છેલ્લા 3 વર્ષથી ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તો ખેડૂતોને પણ જાણ છે કે દર વર્ષે કમોસમી વરસાદ આવે છે તો તેમનો પાક બરબાદ ન થાય તેને લઈને ખેડૂતો શું આગોતરી તૈયારી કરી રહ્યા છે? ખાસ કરીને તમે જો જે નુકસાન થઈ રહ્યું છે એમાં ખેડૂતો જે કુદરતના ભરોસે હોય છે. સ્વાભાવિક જયારે વરસાદ પડે ત્યારે એવું કોઈ આયોજન થતું નથી કે તમામ પાક કુદરતના ભરોસે. અત્યારે તમે જો મગફળી કુદરતના ભરોસે હોય છે, ડાંગર પણ કુદરતના ભરોસે હોય ને એવા જ સમયે જો વરસાદ પડે તો સ્વાભાવિક છે પાક બગડે છે. અને જ્યારે પાક બગડે એ ખેડૂતના હાથમાં નથી હોતો ત્યારે એનું જે નુકસાન છે વીમા કંપનીએ આપવું જોઈએ. એવા મક્કમ નિર્ધાર સાથે જ્યારે સમગ્ર દેશમાં આ વીમા કવચ છે ત્યારે ગુજરાતમાં પણ આને લાગુ કરવું જોઈએ. સ્પષ્ટ ખેડૂતો માની રહ્યા છે. એટલે અમે એવું માનીએ છીએ કે આવનારા દિવસોમાં ખેડૂતોને સહાય નહીં પણ એનું જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવાય એવી લાગણી તમામ ખેડૂતોની છે. હું એમ માનું છું કે જ્યારે ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, લાગણીશીલ સરકાર છે, ખેડૂતોને પક્ષે પણ અત્યારે તમે જો તો 900 કરોડનું જે રીતે ઉત્તર ગુજરાતમાં જે વરસાદથી નુકસાન થયું એમાં 900 કરોડની રાહત યોજના સરકારે જાહેર કરી છે. તે સ્વાભાવિક છે ખેડૂતોના પક્ષે સરકાર પણ એના મા બાપ બનીને આવે છે. પણ ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરેપૂરું વળતર મળે એ દિશામાં જો કામ કરવું હશે તો વીમા કવચ ચોક્કસ આપવું પડશે. જી બિલકુલ, જયેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે પીએમ ફસલ વીમા યોજના ગુજરાતમાં લાગુ કરો તેવું હવે ખેડૂતોની માંગ વધુ તીવ્ર બની છે.